ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSBમાં એક એવી ભરતી આવી છે કે જેમાં તમારો પગાર ધોરણ સ્ટાર્ટિંગ થવાનો છે 26,000 એટલે કે પહેલા 5 વર્ષ માટે તમારો પગાર 26,000 રહેશે અને પછી 7મા પગાર પંચ મુજબ તમારો પગાર છે એ રહેવાનો છે. હું વાત કરી રહી છું GSSSBમાં આવેલી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHWની પુરુષ ઉમેદવારો માટે કુલ 254 ખાલી જગ્યાઓ પર ભરતી આવી છે, જેના ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી 7 માર્ચ 2026 થી થઈ ગઈ છે. તમે એના ફોર્મ છે એ 21 માર્ચ 2026 સુધી એની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસની એના ઉપરથી તમે ફોર્મ છે ભરી શકશો. ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે MPHWનો કોર્સ મિનિમમ 1 વર્ષ માટે ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ એટલે કે ડિગ્રી કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા એ ન કરેલું હોય તો તમે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. આ બંનેમાંથી જો તમે એક કોર્સ કરેલો છે ડિગ્રી અથવા ડિપ્લોમા તો તમે આના ફોર્મ ભરી શકશો. અને ખાસ યાદ રાખજો, આ ભરતી ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ છે, મહિલાઓ કોઈ આમાં ફોર્મ છે નહીં ભરી શકે. હવે એજ લિમિટની જો વાત કરીએ તો 18 વર્ષથી ઓછી એજ ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. બાકી જે રિઝર્વ કેટેગરી વાળાને રિઝર્વેશન મળે છે એ પીડીએફમાં મેન્શન કરેલું છે. પીડીએફ જો તમારે રીડ કરવી હોય તો ટેલિગ્રામ ચેનલમાં મેં પોસ્ટ કરી દીધી છે, ત્યાંથી તમે પીડીએફ છે એક વખત રીડ કરી લો અને પછી તમે ફોર્મ ભરવાની શરૂઆત કરી દો. હવે આમાં એક્ઝામ પેટર્ન કેવી રીતે રહેવાની છે તો કે તમારી આમાં CBRT એટલે કે MCQ ટાઈપની CBRT કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે, જેમાં પાર્ટ એ ને પાર્ટ બી હશે. પાર્ટ એ છે એમાં 30 માર્કનું મેથ્સ આવશે, 30 માર્કનું રિઝનિંગ આવશે અને 30 માર્કનું બંધારણ, કરંટ અફેર, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. બરાબર, ટોટલ તમારો પાર્ટ એ છે 90 માર્ક્સનો રહેશે અને બાકીનું જે પાર્ટ બી છે એ તમારો 120 માર્કનો, એમાં તમારા પોસ્ટ રિલેટેડ ક્વેશ્ચન આવશે એટલે કે તમારી જે પોસ્ટ છે એના સંબંધિત ક્વેશ્ચન આવશે. એટલે પાર્ટ એમાં તમારે મિનિમમ 40% કમ્પલસરી લઈ આવવાના રહેશે અને પાર્ટ બીમાં પણ તમારે મિનિમમ 40% આવવા જોઈએ તો તમારું મેરિટ લિસ્ટમાં નામ છે આવી શકશે. તો પુરુષ ઉમેદવારો જે લોકો MPHW કે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છે, ખાસ કરીને આમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેજો. થેન્ક યુ.